લાગે લીધર આવી જાય હેંગે આવી જાય ગોદરા ગોદરા હે કે આપણે ઘેરથી લેતા હોય ચાલે. તો ફાઇનલી ભાઈ વ્લોગ આપણે ચાલુ કરી છે અત્યારે ફિલહાલ ખાતા ખાતા બરાબર. અત્યારે બપોરના વાગી ગયા 1:30. એક જિંદગીમાં છે ને એક જિંદગીમાં હાળો એવો ન હોવો જોઈએ સુંદરલાલ જેવો બરાબર. એ તો હું નસીબવાળો માણસ છું. કેમ મારો કોઈ હાળો નથી ને હાળી નથી. ક્યાં વાત છે સર? એટલે તો હું નસીબવાળો છું. હાળી હોત ને ભાઈ હવે ખબર પડી કે કાન ખે મારી નહીં. હાલો ભાઈ આપણે સાઈડમાં પેલા ગાયકા ચાલુ કરી દે. ના ગુડ મોર્નિંગ લે જય શ્રી રામ. હાલો ભાઈ આપણે સાના મુના ખાઈ લે. ગુવારનું શાક ભલે થાય. ગુવાનું નથી ટિંડોરા છે તો આપણે ખાવું પછી ટિંડોરાનું. હાલો ગાયકા ગળસી લે ટિંડોરાનું શાક ખાવું એટલે પાપડ ને રોટલી ખાઈ લે. પાપડવાળી રોટલી સાની મુન્ના ખાઈ લઈએ. હવે શું છે ભાઈ આપણે બપોરનો નિયમ કર્યો છે કે આપણે બપોરે પપ્પા આટલું ટિફિન લઈને આવીએ ને તો આ ભાઈ જે આપણે દેખાય છે ને એ ભાઈ માટે પણ આપણે 2-3 રોટલી ઘરેથી નાખતા આવીએ છીએ. એમાં આપણે ભાઈ ગુજરાતીના ઘરમાં 2-5 રોટલી વધારે તો બનતી જ હોય બરાબર. ખોટી કચરામાં જાય એના કરતાં કોઈના પેટમાં જાય એ બહુ સારી વાત કહેવાય. હા ભાઈ હું જીવતો છું કઈ નીકળી નથી ગયો ટિકિટ કપાવીને. આપણે હતા ભાઈ કામમાં હજી આપણે ફિલહાલ નવરા થયા છે અત્યારે બરાબર. તમારે જો આ છોટે ડોન જોન બનેગા ડોન એ વાળા ડોન. હવે આપણે તે એક જ કામ કરવાનું છે. અત્યારે વિડીયો હું લાંબો નહીં કરું. સાંજે આપણે આટો મારવા નીકળું છું ને ત્યારે વિડીયો લાંબો કરી દે. હું આપણે વિડીયો 8-9 મિનિટનો આવવો જ જોઈએ મિનિમમ બરાબર. અમારે શું છે ભાઈ ગાંડા ભાઈ જે તમને બતાવ્યો હતો ને આની આગળ ગાંડા છે ને આપણે ગાંડા કરી દે એવા છે. હમણાં શું છે 2 દિવસ એની યારે વાતચીત જ હાલે. કાલના વિડીયોમાં તમે ઘણા બધા જોયું હોય આપણે એની યારે વાતચીત ઘણી કરી. એમાં આપણે ઘણું બધું જાણવા હોતી મેળવ્યું છે. એ જાણવા હું મેળવું તમને હું એના ઉપર સમજી ગયો. કાલે મેળાવ તો કાલે આખો ડિટેલિંગ વિડીયો આખો બનાવી નાખી. એના મોઢે જ આપણે પૂછાવ્યું હતું કે ભાઈ શું છે શું નહીં બરાબર. તમે ભાઈ મદદ કરો ફૂલની પાકડી. એમ નથી તો મને પૈસા આપો એટલે હું એને ખવડાવું. ના માર નથી જોતા ભાઈ. તમારા પૈસા તમને મુબારક હો. તમને કોઈ રોડ ઉપર દેખાય ને એને મદદ કરો. હાલો અત્યારે હું બીજું ઘણું કામ કરી લઉં. આને સર્વિસ કરવાની છે જોડી. ગાડી નથી खोपड़ी तोड़ साले का ખોપડી તોડ ઈ વાળી. હાલો ખાય કરી નાખીએ. તો ફાઇનલી મિત્રો અમે અમારા ઘરે ગુડાઈ જતા હે. ઘરે આવીને આપણે ભાઈ બને ભજીયા આપણા રતિભાઈ ભજીયા દેવા જવાનું. હવે તમે એમ કહેતા રતિભાઈ કોણ છે? मैं नहीं बताऊंगा. રતિભાઈ આપણે જે બપોરે ખાવાનું ખવડાવ્યું ને 1 મિનિટ ભીનું છે ને પેલા પોતું માર દો. शाबाश बेटा. આ અમારા છોટા રતિભાઈ અક્કલ વગરનો ગધેડો. જોઈ લીધું ને એનો હાથ તો કેમ ઉપડે ને એના બાપાને નથી ખબર. તો મને શું ખબર હે એ આપણે બપોરે જે ખાવાનું ખવડાવ્યું હતું ને ભાઈ એ રતિભાઈ એને હાટું આપણે ભજીયા લઈને જવાનું છે. હાલો તમને બતાવીએ ભજીયા મેકી. હા જો ચટણી. આ ધીસ ઇઝ અમારા લોટના લફડ ફંદા. અમારા લેડી ડોન. આને શું કહેવાય? જારો. આને મારો જારો. આને મારો. શું કરવાનું છે? પપૈયા ભજીયા. ઘર ભેગું થાને ભાઈ. વાહ તારા બાપાને શાબાશી દેવી પડે કે આવી નવી જનરેશન ને સમજવાળો સમજી ગયા છે. એને લાંબુ કોઈ સમજાવવાની જરૂર નથી. આ જો ઘાણ આખો દાજી ગયો ભાઈ. કોનો ઘાણ દાજી ગયો કમેન્ટ કરી દેજો. મને ખબર હશે એટલે જ મેં હામું જોયું. કેમ બાકી છે ને આપણે ગજબની બાઈ. આ બારી હતી સાફ કરતી હોય તો દાડો મેલી ગઈ. હા હવે બરાબર આવ્યું ને. હાલો ભાઈ ગાયકા ભજીયા બની જાય ને આપણે રતિભાઈ આટલું ભજીયા લઈ જાય. હાલો ભાઈ ચંગુ મંગુ નીકળી ગયા. હાથમાં ઠેલી લઈને આપણે રતિભાઈને દેવા. રતિલાલ ભાઈ રતિલાલ નામ છે એનું. શું નામ છે? રતિલાલ કાનજી મહેતા. એવું બધું નામ નથી. આ તો મેં બનાવ્યું છે રામ પ્યારીને લઈને. આ પ્યારી નહીં આપણે બીજી રામ પ્યારી. હું તો આની પ્યારી છું. कहना क्या चाह रहे हैं भाई आप? અરે યાર હું ગમે અહીંયા નીકળું પેટ્રોલ મારે પૂરું ન થાય એવું બધું બને જ નહીં ને મને ન ખબર હોય. કાંઈ નહીં હાલો બીજું બધું ગયું તેલ લેવો એટલે પેટ્રોલ ન ખાઈ લેવું. એના વગર નહીં હાલે. ડોહો ધક્કા મારવા જો હે. તો ભાઈ આપણે આપણી દુકાને કોઈ ગયા ને તો આપણે રતિભાઈ પણ આપણે સામે આવી ગયા. રતિભાઈને આપણે બિચારાને બપોરે ખવડાવ્યું હતું એ ખાધું એને. એ ભાઈ અત્યાર સુધી એને કાંઈ પણ અન્નનો દાણો મોઢામાં નાખ્યો નથી બરાબર. કારણ કે એને કોઈ આપે એને સારું લાગે એ માણસ પેલા જોવે છે. એને ભાઈ માણસ સારો લાગે ને
તો જે લઈ છે. હમણાં અઠવાડિયા પહેલાનો જ કિસ્સો છે. કોઈ માણસ એને ડોમિનોઝ ને અમારી દુકાનની આગળ ડોમિનોઝ પીઝા છે આપણે ત્યાંથી એને પીઝો એક લઈને આપ્યો બરાબર. એને ના પાડતી નથી જોતો જવા દે હાલી કે આ બધું શું છે ભાઈ માનવતાની દ્રષ્ટિએ જોવે ને એની પાસે એ ખાઈ છે બાકી કોઈ પણ હાથ લાંબો કરતા નથી. આ ભાઈ એમ જાય આવું તો બધું આ તેલ વગર ગાયોને ખવડાવાય જમલા નજર આવી જાય ગોદરા ગોદરા એ છે રોજ અમે ઘેરથી લેતા હોય કાલે આપણે નાહવાનું થાય કાલે આપણે નાહવાનું થાય તાજું પાણી આવે ને બપોરે નાઈને આપણે નવા કપડાં આવ્યા છે બરાબર. નવા કપડાં ખાલી લઈ લેવાના છે સ્પેશિયલ જે તારું કપડાં લેવો ટકા બરાબર દુકાનમાં ભેગા બપોરે આપણે નાહી ચા પાણી પી નાહી નાખવાનું છે ટકા ગરમ પાણી બરાબર. આવું ન હોય એમ ને માટા મારે એમ જ લાગુ છે કે નહીં કોઈ મેળી માણસ છે કાંઈ ઉપાધિ કરી બીજું કંઈ ખાવું જોઈએ પાણીપુરી વચ્ચે એવું ખાવાનું છે મારા નજીકમાં લીધી આપો જોઈએ તો નહીં આવે ચા પીવે આપો તો એટલું બધું ચા નહીં પીવા આપણે લાંબુ ક્યાંય નહીં જવાનું આપણે એટલામાં રહેવાનું અને ખાવાનું ન મોટું હોય તો આપણે આગળ જવાય અને ખાવાનું કોઈ નહીં ને આપણે તો અહીંથી ખોટું આખી આમનું વાટા મળે અહીંયા કોઈ ના પાડતું હોય તો વાત અલગ છે અહીંયા કોઈ ના પાડે તો પછી હું ઉપાધિ કરવાની ભલામણ જ્યારે ભૂખ લાગે ત્યારે અમે ઉપર આખો દી હોય અમેનો એટલે પાણીપુરી હોવા હોય તમારે બેમાંથી ગમે એને ભેગું થઈ જ જાય ખોટો ઓળો ભાઈ કોઈક આપશે ને અમને ખાવું ને એ વસ્તુ નહીં જોવાની આપણે શાકને રોટલી ખાવાની દેશી વડાપાઉં દાબેલી ખાબેલાની ખાવા સાચું નથી સાચું હે એ તો કહું ખાઈ લેવાનું શાક ને રોટલી હવે વડાપાઉં ને દરાબેલી રીતે ખાવાનું નહીં આપણે કારણ દેશી ખાવાનું 5 વર્ષ વધારે જીવવું જોવાનું ક્યાં આપણે હા બાકડા ઉપર હા લેટીમાં ગોદરું જોતું હોય તો અમે કીધું બરાબર કોઈ ટાઈપનું રોકાણ થતું નતું આપણે બીમારના ધંધા નથી કરવા આજે દીકરો કોઈ એમ નહીં કે દવાખાને લઈ જાય બરાબર. આપણે તાજા માજા છે ને મને હું તો પૂરો વડામાં ખાવા જોઈએ આપણે રોટલા મળે પછી ઘોડા ઉતરે છે કે લઈ આવજો મને મારી ઘોડા ઉતરી છે ખાઈ પીને જલસા કરવાના. તો જોયું ને ભાઈ રતિભાઈ ખવડાવીને આવતા રહ્યા ઘરે આવીને અમે ચમચી લાવ્યા ફોરી ચમચી નથી લાવ્યા આઈસ્ક્રીમ મોટી લાવ્યા. આ મારો કેમેરો છે ને ભાઈ એટલો બધો ધોળો બતાવી દે ને ઘણી વાર હા મને જ કાળો બતાવે बात तो सही है. અમારા ઘરમાં બધા કાગળ ચાટવા પેલા માને પછી ડબ્બો ચાટે અમારે લંગુરિયું આ કેમેરામેન આ હતો ભાઈ અમારે લંગુરિયું. હાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લઈએ પછી વિડીયો પૂરો કરી દઈએ. હવે તો ચાલો આપણે આઈસ્ક્રીમ ખાઈ લીધું. હવે આપણે વિડીયો પૂરો કરવાનો ટાઈમ આવી ગયો. એ પહેલાંમાં તમને બધાને એક નાની એવી વાત કહેવી છે ભાઈ કે તમે મને પૈસા ન આપો ને તો હાલશે ખાલી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો ને એટલે આપણે શું છે આવી મદદ કરવામાં અમને જે ટેકો મળી રહે. યુટ્યુબમાંથી પૈસા આવે ને ભાઈ તો અમને જે ટેકો મળે. અત્યારે તમે ઘરના નથી કહેતા ઘર બળી તીરજ કરવાનું. અત્યારે મારે જો કે હપ્તાના ઘટે જ છે એમાં નો ડાઉટ બરાબર ખોટી વાત નથી કહેતો મારે હપ્તાના ઘટે જ છે છતાં પણ આપણે કરીએ છીએ. આપણે જે આવનાર સમયમાં કરવાનું છે શાંતિ મોટું કરવાનું છે એ પણ આપણે વિચાર કરેલો ફાઇનલ જ છે. તો આપણે શું જરીક નથી કહેતા ફૂલની પાંખડી યુટ્યુબમાંથી કંઈક આવતું થઈ જાય ને ભાઈ તો જે આપણે આનાથી મોટું કરીએ જ છીએ એ માટે આપણે અત્યારે વિડીયો બનાવવાની મહેનત કરીએ છીએ. આવું કામ તો આપણે ઘણા ટાઈમથી કરીએ છીએ સમજી લો ને ઘણો એટલે બહુ લાંબો ટાઈમ થઈ ગયો છે. ત્યારે આપણે કંઈ યુટ્યુબમાં વિડીયો બનાવવાનો વિચાર હતો નહીં બરાબર. ત્યારે આપણે કમાણી સારી હતી બધું સારામાં સારું હતું ભગવાનની મહેરબાની બધું આપણે થઈ ગયું મકાને થઈ ગયું બરાબર બેનભાઈ બેને લગ્ન થઈ ગયા બધું અમારે થઈ ગયું ત્યારે કમાણી સારી હતી. હવે હું છે કમાણી વીક પડી ને એટલે આપણે પેતરા આદરા છે યુટ્યુબ વાળા તો ખાલી ફૂલની પાંખડી ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બરાબર. તો ચાલો લાંબી વાતચીત નથી કરી વિડીયો અહીંયા પૂરો કરી દઈએ આપણે. વિડીયો સારો લાગ્યો વિડીયો બધા મિત્રો લાઈક કરી દેજો અરે શેર કરી દેજો અને કમેન્ટ કરી દેજો ભાઈ આપણે કામ કર્યું એ કેવું લાગ્યું સારું છે ખરાબ છે જે તમને મનમાં આવે ને એ કમેન્ટ કરી જ દેજો બરાબર વગર વિચાર કરીએ. તો ચાલો મળીએ પાછા કાલે નવા વિડીયો જોવો જોઈએ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ.